નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNS ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ નંબર 16 પર પહોંચ્યા છીએ. પ્રકરણ 16 બહુ જ નાનું પ્રકરણ છે. ધર્મ સંબંધી ગુના, કલમ નંબર 298થી લઈને 302 સુધી 5 કલમો છે. 5ના 5 કલમો યાદ રાખવા જેવા છે. ધર્મથી જોડાયેલ ગુનાઓ થાય તો એને શું સજા થવી જોઈએ એના વિશે જોગવાઈ છે આ પ્રકરણની અંદર. બરોબર, તો 1 બાય 1 જોઈએ. ટોટલ 5 કલમો છે. આપણે એકવાર શોર્ટમાં રિવિઝન કરી જોઈ લઈએ, પછી આખું ડિટેલમાં ભણાવીશ. કલમ નંબર 298, 299, 300, 301, 302, બસ આટલા જ કલમો છે. પહેલાં છે ધર્મસ્થાનને હાનિ પહોંચાડવું. ધર્મસ્થાનને હાનિ પહોંચાડવું, ધાર્મિક માન્યતાને હાનિ પહોંચાડવું, માન્યતાનું અપમાન કરવું, પછી ધાર્મિક મંડળીને વિક્ષેપ, ધાર્મિક મંડળીને વિક્ષેપ કરવું, કબ્રસ્તાન, સ્મશાનમાં અપ્રવેશ કરવું, ધાર્મિક લાગણીઓ દુભાવવી, ધર્મસ્થાનને હાનિ પહોંચાડવા બદલ સજાની જોગવાઈ, ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા બદલ સજાની જોગવાઈ, ધાર્મિક મંડળીને વિક્ષેપ કરવા બદલ સજાની જોગવાઈ, કબ્રસ્તાન, સ્મશાન અથવામાં વગેરેમાં અપ્રવેશ કરવા બદલ સજાની જોગવાઈ, ધાર્મિક લાગણીઓને દુભાવવા બદલ સજાની જોગવાઈ. એટલે ટોટલ 5 કલમો છે. એ 5 કલમ આપણને સમજવાનું છે. બરાબર, તો અત્યારે જોઈ લીધું છે. સજાની વિશે જોઈ લઈએ કે કોઈ પણ વર્ગના લોકોના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી ધર્મસ્થાનને હાનિ કરવા કે અપવિત્ર કરવા બદલ સજા. તો ધર્મસ્થાનને હાનિ કરવા એટલે મંદિર તોડી દેવું, અથવા મંદિરની મૂર્તિ તોડી દેવું, ખંડિત કરી દેવું, અથવા મસ્જિદ તોડી દેવું, અથવા ચર્ચ વગેરે હોય એમાં કોઈ નુકસાન, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય એનું અપમાન કરો અથવા એને હાનિ પહોંચાડો તો કલમ 298 કલમ લાગે છે. સજા શું થાય? 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય. કે જે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદા સાથે કોઈ પૂજા સ્થળ અથવા કોઈ પણ વર્ગના પવિત્ર મનાતી હોય તેવી વસ્તુને નષ્ટ કરે અથવા નુકસાન પહોંચાડે અથવા અપવિત્ર કરે તો તેને આ સજા કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ કલમ 299. કોઈ પણ વર્ગના લોકોનું ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કરેલા હેતુપૂર્વકના અને દ્વેષપૂર્ણ કૃત્યો. તો અહીંયા શું છે કે લાગણીઓને ઠેસ પહોંચે એવી રીતે ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવું. ઓકે, તો સજા શું છે? જે કોઈ પણ ભારતના નાગરિકોના કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક શબ્દો દ્વારા, કાં તો બોલવામાં કે લેખિત અથવા સંકેતો દ્વારા, અથવા દ્રશ્યમાન રજૂઆતો દ્વારા, અથવા ઇલેક્ટ્રિક માધ્યમો દ્વારા, અથવા અન્યના અથવા ધર્મના અથવા તે વર્ગની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કરે તેને 3 વર્ષ સુધીની સાદી કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. પછી નેક્સ્ટ આવે છે કલમ નંબર 300. ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવા બદલ સજા. તો ધાર્મિક ઉપાસના અથવા ધાર્મિક મંડળીઓમાં વિધિઓમાં કાયદેસર રીતે રોકાયેલ કોઈ પણ સભામાં સ્વેચ્છાએ ખલેલ પહોંચાડને નીચે મુજબ સજા થશે. તો ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડશો તો એને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, કોઈ પણ મેજિસ્ટ્રેટ કોઈ પણ ધાર્મિક મંડળી હોય એ રથયાત્રા લઈને જતી હોય, તાજિયા લઈને જતી હોય, કોઈ સત્સંગ સંભળાવતી હોય અને પછી એને વિક્ષેપ પહોંચાડો તો આ કલમ લાગી શકે છે. કબ્રસ્તાન, સમાધિ સ્થાન, અંતિમ સંસ્કાર સ્થળ અથવા તેમાં અપ્રવેશ કરવા બદલ. અપ્રવેશ એટલે ગુનાહિત ઇરાદાથી દાખલ થવું.
તો જે પણ કોઈ કબ્રસ્તાન, સમાધિ સ્થાન, અંતિમ સંસ્કાર કરવાના સ્થળે દાખલ થઈને કોઈ ઊંધો સીધો કામ કરે છે તેને 1 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ ચલાવી શકાય છે. નેક્સ્ટ કલમ નંબર 302, લાસ્ટ કલમ આ પ્રકરણનો, કે કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુપૂર્વક ઇરાદાથી શબ્દો ઉચ્ચારવા બદલ સજા. તો ધાર્મિક લાગણીઓ દુભાય એના માટે કોઈ શબ્દો ઉચ્ચારે છે તો એના માટે સજાની જોગવાઈ, કે જે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુપૂર્વક ઇરાદાથી કોઈ પણ શબ્દ બોલે અથવા વ્યક્તિના સાંભળવામાં આવે કોઈ અવાજ કરે અથવા વ્યક્તિનું નજરમાં ઇશારા કરે અથવા કોઈ વસ્તુ કે તેના નજરમાં જ મૂકે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. ક્લિયર? તો આ ટોટલ 5 કલમો હતી આ પ્રકરણની અંદર જે ધર્મથી જોડાયેલ હતી. આમાંથી એકાક સવાલ પૂછાવાની સંભાવના હોય, ધાર્મિક સ્થળ અથવા ધાર્મિક માન્યતા એ બંને પૂછાવાની સંભાવના હોય. તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું આ કાયદાનું સૌથી મહત્વપૂર્ણ પ્રકરણમાંથી એક, મિલકત સંબંધી ગુના, પ્રકરણ નંબર 17. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.